ઉતારી દીધો છે ને. અને જો અહીંયા વિશાળ પાર્કિંગ હતું બધું ખાલી થઈ ગયું મિત્રો. અને અહીં નાના વેપારીઓ છે એ બધા બેઠા છે ને હજી ભાવિ ભક્તો છે એ જવામાં જ છે. મોચકુંદ ગુફા આવે છે, સ્વયંભૂ મોચકુંદ ગુફા. આપણે ત્યાંનો બી એક વિડીયો બનાવવાનો છે. તો કાલે આપણે શિવરાત્રિનો મેળો છે એ સમાપ્ત થયો છે. અને જો મેળામાંથી જે મંડપો અને જે અખાડાઓ જે રાખવામાં આવ્યા હતા એનો સામાન જો નીકળી જાય તો એ જતો જાય. તો આપણે અત્યારે જાઉં અને શિવરાત્રિનો મેળો સમાપ્ત થયા પછી કેવો માહોલ છે એ તમને દ્રશ્ય બધા બતાવવાના છે. તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી લેજો. ચાલો હવે આપણે જવાના છે 3 વાગે, રુદ્રને મૂકીને પછી જવાના છે. તો ચાલો આપણે પહોંચવાની તૈયારીમાં છે અને આપણે રુદ્રને છે ટ્યુશનમાં ઉતારી દીધો છે ને. અને જો અહીંયા વિશાળ પાર્કિંગ હતું બધું ખાલી થઈ ગયું મિત્રો. અને અહીંથી જ બાઇકો અને મોટરસાઇકલના 4 વ્હીલ બધું રાખીને આગળ જવાનું હતું. ભાવિ ભક્તો હવે નીકળવાની તૈયારીમાં. અને નાના વેપારીઓ બી હવે જો આ બેરિકેડ બધા અહીંથી જ રસ્તો બંધ હતો. અને અહીંયા પબ્લિક જો મિત્રો ચાલીને જતી હતી બધી. આપણે કિના ગેટ આવી ગઈ, અહીંથી જ ચાલીને જવાનું હતું મિત્રો. જો હવે પંડાલો બધે ઉતરવાની તૈયારીમાં છે. જો મિત્રો હવે આ બધું ડેકોરેશન છે ને મિત્રો એ હવે ઉતરવાની તૈયારીઓ ચાલુ છે. જો હા જો ભાઈ ભક્તો બધા જવાની જો બધું આ બધા પબ્લિક બધું હવે જવામાં જ છે મિત્રો. અને હવે આ સાફ સફાઈ ચાલુ થઈ જાય મિત્રો. જો આવી રીતના નાના વેપારીઓ બધા એનો બધી શકેલી અને બધી તૈયારીમાં છે મિત્રો. જો હજી અમુક વેપારીઓ બેઠા છે, નાના વેપારીઓ છે એ બધા બેઠા છે. અને હજી ભાવિ ભક્તો છે એ જવામાં જ છે. જો નાના વેપારીઓ જો હજી વેપારીઓ બેઠા છે. અને આ બધું હવે સાફ સફાઈમાં તૈયારીમાં રહે મિત્રો. અને સાફ સફાઈ ચાલુ જ રહેવાની. અને જો આજે આ લાસ્ટ સ્ટોપ હતો અહીંયા. અને અહીંયા લાઈવ સ્ટેજ ચાલુ હતો મિત્રો. જો આવી રીતના વેપારી જો લાઈવ સ્ટેજ હવે ઉતારી દીધું મિત્રો. અને જો ભવનાથનો ગેટ આવી ગયો મિત્રો. હજી પબ્લિક તો મિત્રો એટલું ને એટલું છે. આ બધા પંડાલો ઉતરવાની તૈયારીમાં છે. આપણે 10 ચોકે આવી ગયા છે જો. અને હજી માહોલ જ્યાં રોકાણ હતો ને પબ્લિક જ્યાં ભાવિ ભક્તો રોકાણ હતા ને એટલો માહોલ એવો ને એવો છે. હા હવે આજે ખાલી થવાની તૈયારીમાં છે. જો આ બધો પંડાલો અને જે અખાડા બધા રાખવામાં આવ્યા હતા મિત્રો જે બધા હવે તૈયારીમાં જ છે. જાદત મહારાજનું મંદિર. અને જો હજી સાધુ સંતો હજી મિત્રો છે કરવાની. હાવ શાંતિ રાખો કરાવી દો. અને પછી આ પણ અખાડા જે છે અખાડા કેટલા છે અને ક્યાં ક્યાં છે અને
અખાડા ઉતરવામાં આવ્યા કે નહીં એ તમને બતાવું. તો મિત્રો જો આપણે મંદિરમાં આવી ગયા અને આ પોસ્ટર અને આ મુરગીનું શાહી સ્નાન કીધું. સાધુ સંતોનું કાલ અહીંયા સ્નાન પૂરું થયું મિત્રો. ચાલો આગળ જોઈએ કેટલું શું છે ને કેટલું ખાલી થયું અને કેટલી પબ્લિક છે. આપણે જાય છે જો આ રવાડીનો રૂટ હતો અને આપણે જે જૂના અખાડા એવા એ બાજુ જાય છે અને એ બાજુનો માહોલ જોઈએ જો પબ્લિક હજી છે જ એવું નથી કે નથી. જે આ બધી હવે અખાડા ઉતારવાની તૈયારી હજી સાધુ સંતો છે કારણ કે બીજો દિવસ હજી એક દિવસ રહીશ એવું લાગે છે. જો આવી રીતના માહોલ છે હજી. જો આ મહાત્માની ગાડી ભરાઈ ગઈ છે. આ કિન્નર અખાડાનો માહોલ એવો જ છે. આ બધા હવે ભરવાની તૈયારીઓ છે. જો ભરાઈ ગયું બધું. જો આવી રીતના બધો માહોલ સાધુ સંતોના ધૂણા છે એ ખાલી થઈ ગયા મિત્રો. અને હરેક સાધુ પોતપોતાના આશ્રમે જવા નીકળી ગયા છે. આ કાલે તો મિત્રો અહીંયા એક પગ મૂકવાની જગ્યા શ્વાસ લેવાની જગ્યા પણ નહોતી. અત્યારે જો અને ભક્તો પ્રસાદી લે છે મિત્રો. આ રસ્તો છે એ આપણે જૂના અખાડાથી નીચો આવે ને આ ભારતી બાપુનો આશ્રમ છે અને આ સંતોનો હજી અખાડા હજી યથાવત છે. સાધુ સંતો હજી બેઠા છે. બાકી આ બધો હવે ખાલી થઈ ગયો. પંડાલો જો ખાલી કરવાની તૈયારીઓ ને આ બધો કચરો હવે સાફ સફાઈનું અભિયાન ચાલુ થઈ જાય મિત્રો. આવી રવેડીનો રૂટ હતો ને એ નવો બનાવવામાં આવ્યો હતો તો ત્યાં આપણે ખાલી એક આટો માર લઈએ. બાકી હવે પૂરું થયું છે. આ 2 દિવસમાં બધું ભવનાથ મહાદેવ હાવ શાંત વાતાવરણ જેમ પેલું હોય થઈ જશે મિત્રો. આપણે છે ને અહીંયા ભવનાથમાં બધું બતાવવાનું હતું માહોલ તો છે. તો આપણે એક મિત્ર મળી ગયા અને એ જો સાયકલ યાત્રા કરે છે અને એ અયોધ્યાથી આવે. ક્યાંથી આવો? कहाँ से आ रहे हो? अयोध्या से. कितने दिन से साइकिल है? 18 महीना से जो ये साइकिल है. कितना भ्रमण कर लिया अब तक? अभी उत्तर भारत हो गया. उत्तर भारत हो गया. अभी गुजरात होना है. अभी दक्षिण भारत की तरफ बढ़ रहा है. दक्षिण भारत के. अच्छा. तो जो એનું સેટઅપ આખું જોઈ લો મિત્ર. બધું આમાં ને આમાં. તો ધન્યવાદ મિત્રો. ચાલો મિત્રો જો અહીંયા કાલે એક પગ મૂકવાની જગ્યા નહોતી એ બધું ખાલી થઈ ગયું. જો હવે આ મિત્રો બેઠા આ પરમેનન્ટ હોય છે અને બાકી બધું ખાલી થવાની અને દુકાનો નાના નાના વેપારીઓ બધું બંધ કરીને જતા રહ્યા છે એની જગ્યાએ. સાઈ રૂટ હતો ને એ બાજુ આપણે જઈએ. જો આ રૂટ હતો જાય રૂટ લખેલો હોય છે. જો આ બધા અનક્ષેત્રો અહીંયા આવેલા હતા એ અનક્ષેત્રો હવે ઉતરવાની તૈયારીમાં. જો આ બધા પંડાલો હવે બધું ઉતરવાની તૈયારીઓમાં. અને જો આ બધા જો આ રૂટ નવો હતો મિત્રો. આ શાહી સવારીનો રૂટ હતો. ખોડિયાર રાજમંડળ રાજકોટ તરફથી રસોડું હતું એનું આપણે રસોડું લીધેલું હતું. જો આ બધો રૂટ છે મિત્રો. શાહી રવેડીનો રૂટ હતો. જો જ્યાં અવધૂત આશ્રમ આપણા પાસે ગીરના ગેટ આવી ગયા. જ્યાં બધું ભરાવાનું ચાલુ થઈ ગયું. નાના વેપારીઓ બધા મોટા વેપારીઓ જો પાછા આપણા ગેટે આવી ગયા. જો આ બધું જવાની તૈયારી જે બધા પબ્લિક જાય છે. જો આ સારી રવેડીનો રૂટ હતો મિત્રો. અહીંથી જવાનો હતો. અહીંથી શરૂઆત થઈ હતી મિત્રો. અને જો અહીંયા લાઈવ સ્ટેજ રાખવામાં આવ્યું હતું અને લાઈવ પ્રોગ્રામ હતો એ સરકાર તરફથી બધું હવે તો મિત્રો જો આ બધું ખાલી થઈ ગયું અને હવે જો આ બધું ખાલી થવાની તૈયારીમાં છે. અને જો આ મહાત્મા જો આ બધું
બધું ખાલી ખાવામાં છે અને આ જે કચરો છે એ હવે સાફ સુફ ચાલુ થઈ જાય. વાં આગળ છે માતો મેનો સાફ સુફ કરતી હતી. મિત્રો જા આ બધી અહીંથી બેનર બી ઉતારી લેવામાં આવ્યું મિત્રો. પાછા આવી ગયા જો મોજકુની ગુફા આવે છે, સ્વયંભૂ મોજકુની ગુફા. આપણે ત્યાંનો બી એક વિડીયો બનાવવાનો આપણે એને એક વસ્તુ શાહી રવાડીના દર્શન ન થઈ શક્યા મિત્રો, કારણ કે આપણે વેસ્ટનો થોડોક પ્રોબ્લેમ હતો એટલા માટે આવી ગયા. જો અહીં તો અહીંથી જ બંધ હતું બધું સોનાપુરીથી. 2 દિવસ પછી હાવ સાંજ વાતાવરણ થઈ જાય તો આજે આ બસ સ્ટેન્ડ, આજે આ બસ સ્ટેન્ડ બધું જો ઉતારવાનું બધું બાકી છે. સમિયાનું પંડાલો બધું ઉતારવાની તૈયારીઓ છે અને આપણે પાછા ગેટે આવી ગયા. બધી તૈયારીઓ જો ગટારા ભરાઈ છે, આ બધું લેવાઈ જવાનું હોય મિત્રો. હવે આપણે ગેટે પાછા આવી ગયા. કાલે તો મિત્રો અહીંયા પબ્લિક અહીંયા આપણે પગ મૂકવાની જગ્યા નહીં અને હૈયાથી હૈયું દોડાતું હતું મિત્રો. ને અત્યારે એક પબ્લિક નથી. જો આ બધા ખાવાને ઘરે જવા માંડ્યા. તો મિત્રો હવે આપણે ઘરે જઈએ બરોબર, પછી ત્યાં આપણે વ્લોગનો એન્ડ કરીએ.